દેશી છોકરી અલ્પા મારી જૂની મિત્ર જ હતી. વાત ત્યારની છે જ્યારે અમે લોકો ભાવનગર રહેતા હતા. પપ્પા JBમાં ઓફિસર હતા અને એમની દર 3 વર્ષે બદલી થઈ જતી હતી. મારા પરિવારમાં હું, મમ્મી અને પપ્પા 3 જ જણા હતા અને હું કોલેજના 3જા વર્ષમાં હતો. મને ઘણી વખત આ અદલા બદલીથી બહુ જ કંટાળો આવતો હતો, પણ ના છૂટકે મારે પણ પરાણે આ અદલા બદલીમાં જોડાવવું પડતું હતું. મારા કંટાળાનું મુખ્ય કારણ હતો કે મારું સર્કલ વેરવિખેર થઈ જતું હતું અને દર 3જા વર્ષે મારે નવા મિત્રો શોધવા પડતા હતા. પણ ભાવનગરમાં આ સમસ્યા નહોતી, કેમ કે અહીં પહેલા પપ્પા એક વખત નોકરી કરી ચૂકેલ હતા અને અમે અહીં ઘણા બધા લોકો ઓળખતા હતા. ભાવનગરમાં ગયે વખતે મેં એક માલ પણ પટાવેલો હતો. આ દેશી છોકરીનું નામ અલ્પા ભાવનગરી હતું અને એના બાપાની ફરસાણની દુકાન હતી. મારી પ્રેમગાથા ગયા વખતે તો આ અધૂરી રહી ગઈ હતી, કેમ કે હું એની ચૂત પામી નહોતો શક્યો. અલ્પા સાથે એક વખત પણ મેં સેક્સ કરવાની સોગંદથી ગોઠવી હતી, પણ કોઈ કારણોસર એક સક્સેસ ન થઈ ગઈ. ભાવનગરથી ગયા બાદ પણ મેં એને 1-2 વખત ફોન કર્યો હતો અને પછી ધીમે ધીમે સંપર્ક કપાઈ ગયો હતો. આજ પુરાની રાહો પર કોઈ મુझे આવાજ ન દે. ભાવનગર આવ્યા બાદ મેં અલ્પાને શોધવાના પ્રયાસ આદરી દીધા. મેં એ પિઝા પાર્લર અને આઈસ્ક્રીમ પાર્લર પર ખાસ નજર રાખી, જ્યાં એ કાયમ મારી સાથે જતી હતી. મને ખબર હતી કે એને પિઝા અને લોડા બહુ ભાવે છે, એટલે એ અહીં જરૂર આવશે અને મારી આશા એક અઠવાડિયા બાદ સાચી નીવડી. રવિવારની એક મોડી સાંજે મેં આ દેશી છોકરી અને એની 2 બહેનપણીઓને અહીં આવતા જોઈ. હું બહાર જ ઊભો હતો અને એની જ રાહમાં હતો. એમ પણ નવો માલ પટાવવો એમાં પૈસા અને સમય બગાડવાનો જ હતો. એના કરતાં આ જૂનું પંક્ચર જ ખોટું શું? દેશી છોકરી અલ્પા તો મને ઓળખી પણ નહોતી શકી. એનું કારણ કદાચ મારી બદલાયેલી અદાઓ હતી. પહેલાં હું આમિર ખાન સ્ટાઇલના નાના વાળ રાખતો હતો, પણ હવે મેં જટાઓ વધારી હતી અને એ વખત કરતાં હવે મારી ઉંમર પણ વધારે હતી. દેશી છોકરીમાં પણ ઘણા ચેન્જ આવેલા હતા. પહેલાં એ પાતળી હતી અને હવે તો એ મસ્ત મોટી ગાંઠ અને બોબલાની માલકીન હતી. હું સીધા એના ટેબલ પાસે જઈ ચડ્યો અને પાછળથી બોલ્યો, અલ્પા? એણે પાછળ ફરીને જોયું અને જોતી જ રહી ગઈ. સૂરજ, તું અહીં ક્યારે આવ્યો? મેં એની પાસે બેસીને આખી વાર્તા એને કહી અને આઈસ્ક્રીમ ખાતા ખાતા જ અલ્પાને એની સખીઓને કહ્યું, ગીતા અને ફરજાના, તમે લોકો જવું હોય તો જાઓ. હું સૂરજ સાથે બેસીશ અને તમારે લોકોને બેસવું હોય તો બેસો, કંઈ વાંધો નહીં. બેઉ સખીઓ હોશિયાર હતી, એટલે એ લોકો ત્યાંથી હસતે મોઢે જતી રહી. અમે બેઉ લગભગ 20 મિનિટ સુધી વાતો કરી અને 3 આઈસ્ક્રીમ ઝાપટી દીધા. હું વારે ઘડીએ આ દેશી છોકરી અને એના મોટા બોબલા સામે તાપી રહ્યો હતો. અલ્પા પણ એ બધું જોઈ રહી હતી. એનાથી રહેવાયું નહીં અને એ બોલી ઉઠી, શું હજી પણ તું અધૂરા રહેલા એ પ્રકરણને ચાલુ કરવા માંગે છે? હું પહેલાં પણ આ દેશી છોકરી સાથે ગંદી વાતો કરતો હતો અને મને આજે પણ એ કરવામાં સંકોચ નહોતો. મેં બિલ આપ્યું અને અમે બેઉ બહાર આવી ગયા. મેં એને કીધું, અલ્પા, તારા શરીરને પામવા માટે મેં બહુ જ પાપડ મળેલા છે અને નસીબ એવા કે હું ગયા વખતે તો તારી સાથે સેક્સ કરવાની વિમુખ રહી ગયો, પણ હવે હું નહીં સહી શકતો. મને તારી સાથે અને સંગાથે એ દાવ એકવાર રમી લેવા દે. તને પણ એ વખતે ઝંખના હતી, પણ આપણને એવા ચાન્સ નહોતા મળ્યા. અલ્પા અને હું આ વાતો કરતાં કરતાં અમારી સોસાયટી નજીક આવી ગયા. સાંજ પડી ગઈ અને ચારેય તરફ અંધારું જામેલું હતું. અમે બેઉ સોસાયટીના નાકે જ આવેલા બગીચામાં બધાની નજરથી છુપીને એક ખૂણામાં જઈને બેસી ગયા. મને અને આ દેશી છોકરી અલ્પાને અમારા જૂના દિવસો યાદ આવી ગયા, જ્યારે અમે ક્રિકેટ ગ્રાઉન્ડના બગીચામાં આ રીતે જ બેસીને વાતો કરતા હતા. અહીં વાતો કરતાં મારું ધ્યાન વધારે એના લેવાનો હતો. મને ખબર હતી કે અલ્પા બીજે લંડ લેતી જ હશે.
કેમ કે એના બોબલા બહુ મોટા હતા અને મારી સેક્સની પહેલ પણ એને એક વખત પણ આ નાના કાની નહોતી કરી. મેં ધીરેથી એના બોબલા પર હાથ મૂકી દીધો અને દબાવવાનું ચાલુ કરી દીધું. રૂ જેવા પોચા અને મુલાયમ બોબલા દબાવતા જ મારો લંડને એક અજબની મજા આવી રહી હતી. અલ્પાએ આંખો મીચી દીધી અને એ મારી સાથે જ હતી મને મજા આપવા માટે. મેં લગભગ 10 મિનિટ સુધી એના બોબલા આ જ રીતે મસ્ત દબાવ્યા અને ત્યારબાદ મારો હાથ એની ચૂંટ તરફ ગયો. મેં ચૂંટને કપડા ઉપરથી જ સહેલાવાની અને અલ્પાને આ ઓહ ઓહ એમ બોલવાની રહી હતી. એનો હાથ મારા નાગરાજ તરફ આવી ગયો અને એ ધીમે ધીમે એને દબાવી રહી હતી. લોડો મસ્ત કડક થયેલો હતો અને અલ્પાના સ્પર્શથી તો જાણે કે એના આગ લાગી ગઈ. મેં હવે અલ્પાના કામ આસાન કરવા માટે લંડ બહાર કાઢી દીધો. દેશી છોકરી મારો 10 ઇંચનો લંબુ પતંગ જેવો લંડ જોઈને ખુશીથી ઝૂમી ઉઠી. એ બોલી, સૂરજ, શું ખાય છે તું? તારા લંડ તો પાવાગઢ જેટલો ઊંચો છે. એના આવા બોલવાથી મને હસી આવી. મેં એને લંડ હાથમાં આપી દીધો. દેશી છોકરી મારા લંડને મરોડી રહી હતી. પછી તો એણે જે કર્યું એનો મને સ્વપ્ને પણ ખ્યાલ નહોતો. એણે તો પોતાનું મોઢું ખોલીને સીધો લંડ પોતાના મોંમાં જ લઈ લીધો. એના થૂંકથી લંડ પલળતા મને બહુ જ ઉત્તેજના થવા લાગી અને મેં પણ એના બોબલા પકડીને દબાવવાનું ચાલુ કરી દીધું. દેશી છોકરી ચસમસ કરતી લંડ ચૂસે અને મને ઉત્તેજનાનો ઘોડાપૂર આવી રહ્યો હતો. મેં લંડના આંચકા એના મોંમાં આપવાનું ચાલુ કરી દીધું અને એ પણ મારા ગોટા પકડીને સહેલાવી રહી હતી. સાચે જ અલગ જ મજા હતી. આ દેશી છોકરી સાથે મુખ મૈથુન સુખની મારાથી વધારે સુખ જીરવાયું નહીં અને 2 મિનિટમાં તો મારો વીર્ય છટકીને એના મોંમાં આવી ગયું. અલ્પાના લંડના બધા પ્રવાહી પી ગઈ અને જ્યારે એ ઊભી થઈ ત્યારે એના હોઠો પર ચીકાશ હતી. આ દિવસ બાદ તો મારે એને ચોદવાનું કાયમી જેવું જ થઈ ગયું છે. મિત્રો, આપ લોકોને હું એની સાથે કરેલ સેક્સની વાર્તા પણ ટૂંક સમયમાં જ લખી મોકલાવીશ.